નમસ્કાર દર્શક મિત્રો, આજે ધનતેરસનો પર્વ, ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ. શાસ્ત્રમાં ધનતેરસ અને ધન્વંતરી પર્વ બંને એક સાથે ઉજવાઈ રહ્યો છે. તો એમ કહેવામાં આવે છે કે ધનની સાથે આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે કે આરોગ્ય સ્વસ્થ હશે તો એ લક્ષ્મીનો સદુપયોગ અને ધર્મની અંદર, કર્મની અંદર, સ્વયં માટે પણ સારી રીતે વાપરી શકશો. તો આ શાસ્ત્રએ, આપણા પુરાણોએ, ઉપનિષદે આ બંનેનો એક સમન્વય કરી અને આપણે બતાવ્યું છે કે ધનની સાથે આરોગ્ય પણ એટલું જ કિંમતી, એટલું જ મહત્વનું છે. એમ કહેવાય છે કે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન ધન્વંતરી મહારાજનું પ્રાદુર્ભાવ થયો. તો આ દિવસે ધન્વંતરી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવે તો એમ કહેવાય છે કે રોગોથી મુક્તિ મળે છે અને એ જીવને, એ મનુષ્યને ક્યારે પણ રોગ બહુ લાંબો સમય ટકતો નથી અને રોગનું એનું રક્ષણ કરે છે. તો ધન્વંતરી ભગવાનનો આ પણ દિવસ છે, પર્વ છે અને આ દિવસે પૂજન થવું જોઈએ. શાસ્ત્રકાર કહે છે, વૈદ્યજી હોય છે, જે ઔષધિના નિષ્ણાત હોય છે, આ દિવસે એમનું સ્થાપન કરી અને ધન્વંતરી ભગવાનનું આવાહન કરી પૂજન અર્ચન કરે છે. હવે ધનતેરસની વાત કરીએ કે લક્ષ્મીજી, તો ધનતેરસ લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ પણ સમુદ્ર મંથનમાંથી જ થયો છે. તો સમુદ્ર મંથનમાંથી બે પ્રાદુર્ભાવ થયા, એક ધન્વંતરી ભગવાનનો થયો અને બીજો લક્ષ્મીજીનો. તો આપણને એક કે માતાજી સમુદ્રમાંથી કેવી રીતે ઉત્પન્ન થયા, તો સંક્ષિપ્તમાં એની કથા કહું. જ્યારે ભૃગુ ઋષિએ બધાને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો ત્યારે લક્ષ્મીજી ખૂબ જ એમના ક્રોધથી ડરી ગયા હતા અને સમુદ્રમાં સમાઈ ગયા. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા અને 14 રત્નોમાંથી એક મહાલક્ષ્મીજી પણ રત્ન તરીકે એમનો પ્રાદુર્ભાવ થયો. તો આ દિવસે એમ કહેવાય કે ધન્વંતરી ભગવાનનો પ્રાદુર્ભાવ તેમજ લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ આ દિવસે થયો છે. તો એટલા માટે આ દિવસે શું કરવું જોઈએ, કેવી રીતે પૂજન કરવું જોઈએ અને માતાજીની કૃપા આપણા પર કેવી રીતે બની રહે, એના માટે શાસ્ત્રકારે બતાવ્યું છે કે આ દિવસે શક્ય હોય તો ખરીદી કરવી જોઈએ. શાસ્ત્રકારે કીધું ખરીદીમાં ચાંદીની ખરીદી ઉત્તમ છે, તાંબાની છે, પિત્તળની છે. તો ખરીદી કરવાથી આ દિવસે લક્ષ્મીજી પણ આપણા પર પ્રસન્ન રહે છે. અને વિશેષની અંદર કે ભગવાન લક્ષ્મીજીનું પૂજનની સાથે સાથે એમ કહેવાય છે કે લક્ષ્મીજીના પૂજનની સાથે ગણેશજીનું પૂજન કરો. તમારી પાસે ચલણી સિક્કા હોય, ધન હોય કે ચાંદીના સિક્કા હોય, એનું પણ ષોડશોપચાર પૂજન કરવું જોઈએ. અને ધન્વંતરી ભગવાનનું પૂજન પણ વૈદ લોકો કરે છે અને જ્યારે સહજ મનુષ્ય છે એ લક્ષ્મીજીનું પૂજન કરે છે અને લક્ષ્મીજીનું પૂજન કર્યા બાદ વિધિ વિધાનથી એમનું આવાહન કરી એમનું સ્થાપન કરવાનું અને એમનું પૂજન કર્યા પછી એમ એ સ્થાપનને ઘણા લોકો 3 દિવસ લગી, ઘણા લોકો 5 દિવસ લગી, ઘણા લોકો લાભ પાંચમ સુધી રાખે છે. આપની અનુકૂળતા પ્રમાણે એમનું સ્થાપન રાખવું અને એમનું પૂજન કરવું. પણ લક્ષ્મીજી જ્યારે પણ દરેકના જીવનની અંદર આવે તો સુખ સમૃદ્ધિ વધારતા જાય છે. લક્ષ્મીજી એ સ્વરૂપ એક સ્ત્રીનું છે, એક નારીનું છે. મારા અને તમારા જીવનની અંદર નારી એ શક્તિ છે, મહાશક્તિ તરીકે પણ શાસ્ત્રકાર બતાવે છે. તો દરેકના પરિવારમાં, દરેકના ઘરની અંદર, દરેક કુટુંબની અંદર કે નારીનું સન્માન થવું જોઈએ, એને આદર આપવો જોઈએ અને એનું એક વ્યવસ્થા હોવી જોઈએ જેથી લક્ષ્મીજી પ્રસન્ન થાય. લક્ષ્મીજી પ્રસન્ન થાય કે નારીનું જે ઘરમાં સન્માન નહીં હોય, જે ઘરમાં માન ના હોય અને નારીની જે ઘરની અંદર આદર ના હોય એ ઘરની અંદર દર્શક મિત્રો લક્ષ્મીજી ક્યારેય જતા નથી એમ ભવિષ્ય પુરાણ કહે છે. તો ખાસ કરીને લક્ષ્મીની જરૂર કોને ના હોય અને લક્ષ્મીજીની જરૂર હોય તો સર્વપ્રથમ આપણે, મારે તમારે એ કામ કરવું પડશે કે ઘરની જે પણ નારી છે, જે પણ બહેન હોય, દીકરી હોય, એને આદર આપવો જોઈએ. એનું માન, સન્માન, સત્કાર એ આપણે એક ધર્મ છે. અને ખાસ કરી લક્ષ્મીજી જ્યારે ભવિષ્ય પુરાણની અંદર, જ્યારે નારદ સંવાદની અંદર બતાવ્યું છે અને કહ્યું છે કે હું એ ઘરે જઉં છું
કે જે ઘરે સ્વચ્છતા છે, શાંતિ છે, સુંદરતા છે, સફાઈ છે, એ ઘરની અંદર હું મારો નિવાસ કરું છું અને એ ઘરની અંદર મને આનંદ આવે છે. જે ઘરની અંદર મને આનંદ આવે છે ત્યાં આગળ હું મુકામ કરું છું. તો આ ભવિષ્ય પુરાણનું કથન છે. તો દર્શક મિત્રો, આપણે પણ આપણા ઘરને, આપણા શહેરને, આપણા નગરને, આપણા કોઈ પણ જગ્યાએ રહેતા હોય એને સ્વસ્થ, સુંદર અને સફાઈ રાખવું જોઈએ, કે આપણા શહેરની અંદર, આપણા નગરની અંદર લક્ષ્મીજીનું પણ આવાહન થાય અને આપણો દેશ, આપણું શહેર, આપણું રાજ્ય સમૃદ્ધ બને. કારણ કે ભવિષ્ય પુરાણમાં લક્ષ્મીજીએ બતાવ્યું છે. તો ખાસ કરી આપણે સ્વચ્છતા, સુંદરતાનું અભિયાન પણ આપણે કરીએ અને સ્ત્રીનું માન સન્માન જળવાય, એને આદર આપીએ. કારણ કે લક્ષ્મી વગર કોઈ પણ એક ડગલું ભરી શકાય એમ નથી. કે જીવનની અંદર પૈસો ખૂબ જ મહત્વનો છે. ધન એટલું મહત્વનું છે કે દરેક કાર્યની અંદર, મંદિરથી લઈને અંત સુધી પૈસા વગર શક્ય નથી. ભગવાન પાસે જવું હશે તોય તમારે પૈસાની જરૂર છે, યાત્રામાં જવું હશે તોય પૈસાની જરૂર છે, બીમારી છે તોય પૈસાની જરૂર છે. તો એ પૈસો એ ઘરમાં સ્થિર થાય છે કે જ્યાં આગળ નારીનું સન્માન હોય છે, સ્વચ્છતા હોય, સુંદરતા હોય છે, ત્યાં આગળ. તો આ દિવસે ખાસ કરી અને દીપદાનનું પણ બલિરાજાના કથન પ્રમાણે છે કે આ દિવસે દક્ષિણ મુખ દીપદાન કરવામાં આવે, કે 4 મુખવાળા દીપ પ્રગટાવવામાં આવે. તો એ પરિવારના, એ સમાજની અંદર, કે એ ઘરની અંદર ક્યારે અકાલ મૃત્યુ થતું નથી. ખાલી એક દીપ દાન કરવાથી અકાલ મૃત્યુનો ભય ટળી જાય છે. તો ધનતેરસના દિવસથી દીપદાન, દીપ પ્રાગટ્યનું પર્વ ચાલુ થઈ જાય છે. તો આપણે આવો કે ધનતેરસનું કેવી રીતે પૂજન, સર્વપ્રથમ આ રીતે સ્થાપન કરવું અને ત્યારબાદ મંત્રો દ્વારા માતાજીને અક્ષત છે, અબીલ, ગુલાલ, કંકુ ચડાવો. તો સર્વપ્રથમ આવાહન પ્રાર્થના કરવી માતાજીની. હરિ ઓમ શ્રીશ્ચદે લક્ષ્મી ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ ઇષ્ટં નિખાણમ ઓમ મૈકાન સર્વલોકમ મૈકાન ઓમ હિરણ્યવર્ણામરણીં સુવર્ણારજતસ્ત્રજાં ચંદ્રામિરણમયીં લક્ષ્મીં જાતવેદો માવહ તામ આવ જાતવેદો લક્ષ્મીમનાપયામિનીં યસ્યા હિરણ્યવિદ્યેયં ગામસ્વં પુરુષાનઃ અશ્વપૂર્વારથમધ્ય હસ્તિનાદ પ્રબોધિનીં શ્રિયં દેવીमुपह्वये श्रीमार्देवी जुषदां कांसोस्मिता हिरण्य प्राकारां माद्रां जलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे सिता पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां रसदां जलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वा तस्य फलानि तपसानुदन्तो मायान्तरायस्य बाह्या लक्ष्मी. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध ओम श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः. તો સર્વપ્રથમ આ રીતે પૂજન કરું. પીળા વસ્ત્ર પર માતાજીનું સ્થાપન કર્યું છે આપણે, અને ભગવાન અને લક્ષ્મીજીને, ગણપતિને અને ચાંદીના સિક્કા છે, ચલની નોટો છે, એના પર આવાહન કરી અને પૂજન કરી અને અક્ષત છે, અબીલ, ગુલાલ ચડાવ્યા. હવે શ્રી સૂક્તનો પાઠ હોય કે પુરુષ સૂક્ત હોય કે માતાજીના કોઈ પણ ઓમ કમલે કમલા જે બી મંત્ર હોય, તો એ મંત્ર દ્વારા તમારે આ એક ગુલાબની પાન કે આખા પુષ્પ હોય તો તમારે ચડાવવા. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध ओम श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः. ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात सप्पो मृत्यु सर्वतः स्मृत्वा त्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदग्धु सर्वं जग्भूतं
જચવાભ્યામ ઉતામ્રતત્વશેષાનો જદન્યેનાતિરોહતે. પૂજન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી આરતી કરવાની યથાશક્તિ પ્રમાણે અને નૈવેદ્ય લગાવી અને માને હાથ જોડી કહેવાનું, હે માં, આપ મારી ઘરે પધાર્યા છો, અમારા પરિવારનું રક્ષણ કરો, આપની કૃપા અમારા પર બનાવી રાખો. હાથ જોડી પુષ્પ લઈ વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ રૂપમ દેહી જયન દેહી યશો દેહી દિશો દેહી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમો તસ્સૈ નમો તસ્સૈ નમો તસ્સૈ નમો નમો. આમ કરી માતાજીનું પૂજન અર્ચન કરી ભાવ સાથે માતાજીને આવાહન કરી બિરાજમાન કરો. જ્યારે 3 દિવસ 5 દિવસ જે આપણી યથાશક્તિથી એમને આપણા ઘરમાં સ્થાન આપી અને રોજ નિત્ય ધીરે અનુકૂળતા પ્રમાણે નાનું મોટું પૂજન કરો.